તૈયાર થઈ ગયા છે ને જવાનું છે ગામમાં. તો ગામમાં આપણે ખરીદી તો નથી કરવાની, કેમ કે સવારમાં આપણે ખરીદી કરી લીધી હતી. ને 30 રૂપિયાની એક કરી. તો કોમલબેન પાસે પૂછવા ગઈ હતી કે પછી કાલે રજા છે અને સોમવારે મહેમાન આવવાના છે, કાંઈ હતું તો એને રજા રાખવાની હતી. એટલે પછી છે ને દીસુને સ્કૂલે જવાનું સોમવારે, એ તો ઘરે રહે. હા તો આને બાકી છે ને એકને. હું એ કેમેરો બંધ કરમાં, કેમેરામાં તો બતાવવાનું. હાલ હાલ, ઓય ઓય ઓય, આ જોવો ગાઈસ, આ જોવો બળીઓ લઈને આવ્યા. પાડી દે, આમ મૂકી દે ને કરે એક ઝાપટ ભેગી નો. અરે તારી ભલી તે પટ્ટો મૂકી દે ને કે ઝાપટ ભેગી નો પાડી દે. રોતો રોતો હુઈ જાય પાછો. રોવું છે જો આ મારે એ જો. અત્યારે તો અમે આવી ગયા છે ખરીદી કરવા માટે ઘાટમાં. પેલો જો લીબડા ગાર્ડન ગાંડો છે, આવે બહુ ગાંડો છે. કાપી નાખ તમારો એ. હા જો આ દીશુભાઈ હમણાં ખર્ચો કરાવ્યો નવો પાછો. સવારમાં તો આવ્યા હતા, અત્યારે પાછો આવવું પડ્યું ગામમાં. આ ઘેરશું હું પણ કુંડામાં વેલ હતી ને, તો વેલના મૂળિયા બધા જામ થઈ ગયા હતા. તો હવે વેલ એક તો આપણે અસલ થઈ ગઈ. એટલે જ કે ઉપર મૂકી દે એટલે આંબી જ ન ઓગે. આંબે તો કાપે ને. એટલે જો પાછા લેવા આવી ગયા છે ફૂલ લેવા. એને લેવું છે હવે ગુલાબનું ફૂલ. એને શોખ છે ફૂલ ઘરમાં રાખવાનો. બોલો એને કેટલા હે ગાંડા દીશુ. દીશુ ગાંડો હું ગાડી 100 હે પાણીપુરી ખાવી. હે પાણીપુરી ખાવી. હે રકરા પૂરું હું કરીશું. એવા અહીંયા હવે ખરીદી કરે છે. ખરીદના ઢગલા કરી દેવાનું લાગે આવી જતો ભાઈ. કલાકથી બહાર ઊભા અહીંયા તો જે આવી ને. હાલો હવે જેતપુરની બજારમાં, એટલે જેતપુરની બજારમાં વસ્તુ લેવાની હતી. એટલે જેતપુરને એને ટ્યુશન મૂકીને આપણે આવી ગયા છીએ. કોમલબેન જાય છે રકેબીને, એ અત્યારે તો રકેબીને જ લેવા ગઈ છે. પછી હમણાં આવે એટલે જોઈએ. એટલે આપણે બિલ્લો રાની લઈને આવી ગયા છીએ. જેમ કીધું હતું એમ કે વિનોદજી જોજી છે એને મુંબઈમાં છે. એટલે બોલો અહીંયા વરસાદ નથી, અહીંયા વરસાદ નહોતો. ફોન આવ્યો હતો ત્યારે કહેતા હતા આગાહી દીધેલી છે, પણ આવે ત્યારે સાચું. આપણે સામાન લેવાનો હતો એટલે એ લેવાઈ ગયું ત્યાંથી લઈ છે. તો હવે જોઈએ, જોતા રહ્યો અમારો લોગ. આવી રખડવાનું જ છે આખો દિવસ, અને દુકાને સાફ કરવાની છે થોડીક. એટલે જાહું આપણે ને કે અહીંયા પાણી રાતે વરસાદ આવ્યો હતો હારી પેટનો લાગે તો એવું છે. કેમ કે પૂછતા હતા એટલે ખબર નથી. એને ખબર નથી કે અમે બજારમાં આવ્યા છે. ખબર પડશે એટલે હા મજા આવી જાય. બાકી એને ખબર નથી ને ટ્યુશન મૂકીને અમે એમનો આવતા રહ્યા છે. ડાયરેક્ટ હતા અહીંયા આવતા રહ્યા છે. હા બજાર છે. હા આપણા કોમલબેન લે છે વસ્તુ. એવા અહીંયા હવે ખરીદી કરે છે. ખરીદના ઢગલા કરી દેવાનું લાગે આવી જતો ભાઈ. શું ખરીદી કરો ભાઈ? કેટલી વાર લાગે? કલાકથી હું આ બહાર ઊભો, કલાકથી બહાર ઊભા અહીંયા તો એ જે આવી ને. હાલો હવે આપણે બીજી ક્યાંક જવાનું છે. ક્યાં જવાનું? ક્યાં જવાનું? હજી આગળ જવાનું. એટલે હજી કેટલી વસ્તુ લેવાની છે. હાલો હવે કન્ટિન્યુ વિડીયો જોઈએ રાખો અમારા. કાનમાં પહેરવાની ઓલી કરી આવે ને બોયઝ માટેની, એ લેવા આટું ગયા હતા પણ સોનો ખર્ચો ડામ આવી ગયો. કાં કહું સોનો ડામ આવી ગયો ને, ખાલી કરી આટી લેવા ગયા હતા. નહીં આ ઓલું કડી લીધી હતી એક જ એની હતી કે બીજી? એક જ છે. હા તો આના કરતા અહીંયા સુરત હોત ને તો અમે બૂસ મારી આવે દોસ્તારોને. એક કાનમાં લગાડીએ, બે લઈ લઈએ. એક કાનમાં લગાડી દેવાની ને એક હાથમાં પકડી રાખવાની. એવું તો બહુ કર્યું. વીટી આ ચોરી ગયેલી છે. એક કડીના 30 રૂપિયા લીધા છે. એક કરીને ફૂલો દે આમ, મતલબ આમ રાખ્યા ફૂલ બહુ ઘરમાં. એટલે જો પાછા લેવા આવી ગયા છે ફૂલ લેવા. એને લેવું છે હવે ગુલાબનું ફૂલ. કયું લેવું? 2 કલમ એને લેવી છે. બોલો એને શોખ છે ફૂલ ઘરમાં રાખવાનો. બોલો એને કેટલા કરવા એનો જીવ નથી થઈ કે હાલો આપણે લઈ આવીએ લઈ આવીએ. એ હોય ને તો હજી ના પાડી દે. હવે કેટલા ફૂલ જવાનું તો ફૂલ લેવા અહીં આવી ગયા છે. બસ આ છેલ્લું સ્ટોપ છે. પછી હેતુને સ્કૂલમાં તેરવા જવાની છે. આ જો ફૂલ છે.
કેમ બાકી ફૂલ છે કલરિંગ ફૂલ છે પીળા ગુલાબી લાલ કેસરી ઓલું શું છે એ મને ખબર નથી પણ મસ્ત લાગે છે જો એક નંબર છે ભાઈ ડિઝાઇન જો આ લઈ લીધા છે બે એક 12 મહિના છે ને ઓલા બે ફૂલ લીધા છે તો હવે એનું કરે છે કમલબેન હવે હા આ ધોર છે કે શું છે હા બધી જો આ મહેનત લાગે હો ભાઈ હા આમાં કઈ એમને એમ ન થઈ જાય આ કરીશું હું પણ હા કુંડામાં વેલ હતી ને તો વેલના મૂળિયા બધા જામ થઈ ગયા હતા તો હવે વેલ એક તો આપણે અસલ થઈ ગઈ છે હવે આ વેલ છે ને આ આપણે વેલ પાણીની અંદર ઘરમાં વાવવાની છે એટલે એ આપણે ઘરમાં વાવશું અને આ છે ને આમાં આપણે ઓલા ગુલાબ લઈ આવવાની ગુલાબ રૂપ એ અહીંયા નહીં રાખતી ને કે દીશું ને હેતુરી તોડી અહીંયા રાખશું ખૂણામાં થઈ થાય હા રાખી દેજો ઉપર ઉપરથી ડાયરું તોડી નાખીશ કોણ ડાયરેક્ટ તોડી નાખે એ તોડી જાઓ અમે તો કરી કાપી હોતે નાખી લ્યો એટલી વારમાં હા હા તે એટલે જ કે ઉપર મૂકી દે એટલે આંબી જ ન ગઈ આંબે તો કાપે ને આ તો તોડે ને કાંઈ કે આ તોડી નાખે લાલ કલરના છે એ તોડી નાખે છે તો ગુલાબ તો શું રહેવા દે તે એટલે જ કે ઉપર મૂકી દે અહીંયા મૂકી દે ત્યાં પાણી કેમ પાવું હા ઈ છે તો એવું છે બોલો હેતુબેન ની તોડી નાખે ગુલાબડા બધે તો આઈસ તો વિનો દીધો છે અને એટલે કોમલબેન કહે છે કે ઇડલી લઈએ પણ હવે ખાવી ઇડલી નથી ખાવી તો હું જમવાનું બનાવવાના છું કાંઈ બનાવવું નથી એટલે લઈએ તો ખાઈ લઈએ ઇડલી જ લેવી છે એવું જરૂરી છે કરી નાખીએ એમ. ગારો ગારો થાય ને આમ બધું ઓલી લાઈટ આજે પાણીનો વારો છે કા આજ ક્યાં સ્કૂલમાં એક દી પાણી આવે ને એક દી નો આવે એવું હોય બોલો હમણાં 5 થી પાણી એક ધારું નતું આવ્યું 5 દિવસ એક ધારું પાણી નતું એ તો સારું હતું આમાં પાણી ભરી રાખ્યું હતું એ ટબમાં ને એ બધામાં નગર તો ટાંકા મગાવવા પડે બીજું કંઈ. ટાંકા મંગાવવા પડે ટાંકા જ મંગાવવા પડે ને એક ટાંકો કેટલાનો આવે 1500 થી મોટો ટાંકો વીસનો આવે નાનો ટાંકો 300 300 રૂપિયાનો ટાંકો આવતો એ 300 રૂપિયા નાનો ટાંકો 700 લીટર છે ને એ 300 વરસાદ જેવું જ થયું તો છે પણ વરસાદ આવતો નથી બપોર પછી જવું છે આમ ફોટા પાડવા જવું તો કન્ટિન્યુ વિડીયોમાં આમાં જોઈએ રાખો અને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો અને નવો આવ્યા હોય તો બેલ લાઇકન દબાવતા રહેજો પેલો લાગી ગયું જો કાંટો રહી ગયો ને કાગડી શેકો પાડી દે ગુલાબ હજી હવે ફૂલ લેવા છે કે હવે નથી લેવા હવે આમાં નાખવા ક્યાં આખું ઘર કરી નાખીએ તો થાય મને તો બહુ ગમે કાતર લેતે ના વાળનું કાતર આમાં ધારવા નાખી દે ઉપર જાય પાણીમાં નાખી એ નો રાખવાનું હોય કે કાપી નાખવાનું કોણ કેમ નહીં હા રેલવે સ્ટેશન બાજુમાં છે એટલે ટ્રેનનો વ્યૂ એ જોરદારનો આવ્યો મેં તમને બતાવ્યું તો ખબર હોય તો એક વિડીયોમાં શું કરો બે ભાઈ બેન હું કરશો હા તો એ રાખવો પડે ને કે કોપીરાઇટ નો આપી દે યુટ્યુબ વાળા હું ને આપી દે શું થયું હતું બેન તમને તો એમાં એવું છે ને તો જો આજે રજા હતી સ્કૂલમાંથી આજે જ રજા હતી પછી કાલે રજા છે અને સોમવારે મહેમાન આવવાના છે કાંઈ હતું તો એને રજા રાખવાની હતી હેતુની એક્ઝામ તો હમણાં વહી ગઈ કાંઈ હતું ક્યારે ગઈ હવે દીશુની બાકી હતી એ શનિવારે લેવાની હતી આજે એટલે તો આજે તો રજા છે એટલે હવે સોમવારે લે એક્ઝામ એટલે પછી છે ને દીશુને સ્કૂલે જવાનું સોમવારે હેતુ ઘરે રહે હા એ દીશુ જવાનો જ છે એક્ઝામ છે ભાઈ હા તો આને બાકી છે ને એકને હું
એ કેમેરો બંધ કરમાં, કેમેરામાં તો બતાવવાનું. હાલ હાલ હું બોલો હવે. એ ગમે એમ કર, તને પેટમાં દુખી ગયા હોય કે માથું દુખે કે તાવ આવે કે ગમે એ થયું હોય તોય તારે જવાનું તો છે જ તે સ્કૂલે. હા 1 મિનિટ નહીં, હું 5 મિનિટ અહીં ઊભો છું તમ તાર. ઓય 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 આ જો ગાઈસ, આ જો બળીઓ લઈને આવ્યા. બળીઓ પકડી લીધો. હવે હું લઈને આવ્યો? બૂટ લઈને આવ્યો. પાડી દે, આમ મૂકી દે ને કરે એક ઝાપટ ભેગી નો રે તારી ભલી તે. હેલ ભાઈ હોયો ને, હોયો ને, ધીમે ધીમે નગર નાખી હમણાં. એક રોતો રોતો હુઈ જાય. અહીંયા તો અહીંયા તો હું અહીંયા બીજા અહીંયા શાંતિથી. સ્કૂલે તો જવાનું છે, ટેન્શન લેમાં તારે. કાંઈ તું કહી દે તો સ્કૂલે જવાનું એમ. સોમવારે સ્કૂલ ભેગી નો થઈ જાય છે, પરીક્ષા દેવાની છે એટલે. આજે રજા રાખી છે એટલે સોમવારે રજા રાખવાની નથી થતી. અને તારે જવાનું જ છે સોમવારે એક્ઝામ દેવા. અને અહીંયા બધા મહેમાન હશે ને એ હેતુ સંભાળી લે, બધાને હેતુ સંભાળી લે. તારે ન રહેવું હોય ને તો કાંઈ નહીં, અને રહેવાનું નથી. અમે તારા પપ્પા કે ગમે કે પરીક્ષા દેવા જવાની છે. હટ હટ નહીં ને, જવાનું છે એટલે જવાનું છે, બરોબર? પરીક્ષા દેવા કઈ લે જવાનું જ છે. હેતુ એ પરીક્ષા આપી દીધી એટલે એને નથી જવાનું, નકર તારે તો જવાનું જ છે. હું દેવાની જ છે. હમણાં મેસેજ આવ્યો હતો તારા પપ્પાના ફોનમાં, વોટ્સઅપમાં મેસેજ આવી ગઈ કે LKG વાળાને છે ને સોમવારે પરીક્ષા દેવાની છે. એમ જ છે. હા હાયર કેજી એટલે ઈ જ થાય. હા હા તો જવાનું જ છે તારે, બરોબર? હે તું કહી દેતો, કહી દેતો આને જવાનું છે એમ. બસ પટ્ટો મૂકી દે ને કે ઝાપટ ભેગી નો પાડી દે, રોતો રોતો હુઈ જાય પાછો. તો હું મારીને તો એમને હુઈ જાય, મારે કઈ જરૂરી નહીં પડે. અરે રોવું છે? જો આ મારે એ જો મારમાની લે લે. તૈયાર થઈ ગયા છે ને જવાનું છે ગામમાં. તો ગામમાં આપણે ખરીદી તો નથી કરવાની, કેમ કે સવારમાં આપણે ખરીદી કરી લીધી હતી. તો હવે આપણે તૈયાર થઈ ગયા છે મસ્ત ટંકારા જેવા. તો હું તમને એમ કહેતો હતો કે આ ઓલી કરી દેજો, લીધી હતી ને 30 રૂપિયાની એક કરી. તો કોમલબેન પાછી પૂછવા ગઈ હતી કે 2 કરી આવે 30 રૂપિયામાં કે 1 કરી આવે? તો 1 જ કરી આવે 30 રૂપિયાની. તો આ કરી લેવા આટલો ધક્કો થયો હતો, પણ 100 રૂપિયાનો દામ આવી ગયો હતો એમાં. એટલે બીજી વસ્તુ લીધું એટલે 100 રૂપિયાનો દામ આવી ગયો. તો આ ભૂત છે, એ ખુદ એમ કહે છે કે હું ગાંડી છું, હું ચાપલી છું ને એવું બધું કહે છે. અત્યારે તો અમે આવી ગયા છે ખરીદી કરવા માટે ઘાટમાં. એટલે જો જીબડા ઘાટે ગાંડો છે, આવે બહુ ગાંડો છો. હેતુય ગાંડી છે. જો કે આ જો જીબડા કાઢતો હતો એટલે મેં કીધું બતાવી દઉં ગાઈઝને કે આની જીબડી કેટલી મોટી છે. હે કેમ? શું કામ? શું કામ? તું કાપી નાખ તો મારો. હા જો આ દીશુભાઈ હમણાં ખર્ચો કરે એવો નવો પાછો. સવારમાં તો આવ્યા હતા, અત્યારે પાછું આવવું પડ્યું ગામમાં. કેમ શું કામ છે? વાવ આ શું છે? લે જોયું? બાકી હેતુ બેન આપણે ફ્રેન્ડશિપ પહેરાવી લીધું. આ ક્યાંય છે? આવું તમે નાના હતા ત્યારે કરતા, હવે તો નથી કરતા. આ ફ્રેન્ડશિપ ડે, હેપી ફ્રેન્ડશિપ ડે. ઈ કે મામા તમે પેલા મારા ફ્રેન્ડ છો એટલે મેં તમને બાંધી લીધું છે. એવું છે? તો હેતુ બેને તો બાંધી લીધું છે ફ્રેન્ડશિપ ડે. આવું અમે નાના હતા ત્યારે કરતા હતા, અત્યારે તો નથી કરતા. તો જો હજી કન્ટિન્યુ વિડીયો. ચોપાટીમાં જવાનું છે તો હવે અહીંયા આમ ધૂમ મજાવાની છે. ઓકે કન્ટિન્યુ વિડીયો જોવો. જોયું ને ગાઈસ? ભલે બેઠો
એ ગાંડા દીસુ ગાંડો હું ગાડી 100 ગાડી 100 કઈ ગાડી 100 કઈ ગાડી 100 હે કની હવે એમાં નામ શું છે મર્સિડીઝ કે હે મર્સિડીઝ નામ છે કે BMW કેતા અહીંયા જોઈને કેતા BMW ગાડી છે BMW એમ નહીં ફરી એક તું હતું મજા આવી જા BMW હે પાણીપુરી ખાવી હે પાણીપુરી ખાવી હું એ અલગ આવે કાલે સાની પાણીપુરીની ભૂખણ હજી ઘરે જઈને એમ કહે છે કે મારે છે ને બ્રેડ ખાવી છે તો હવે આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીએ બાય બાય